આજે આપણે ધોરણ 7 નો વિષય વિજ્ઞાન પાઠ 11 પ્રકાશ, જેમાં પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને પ્રકાશના કિરણ વિશે સમજીશું. એના માટે અહીંયા મેં એક લેસર ટોર્ચ લીધી છે. આમ જોઈએ તો આ લેસર ટોર્ચનું જે બિંદુ છે એ આપણે જોઈ શકતા નથી. અહીંયા ફક્ત લેસર ટોર્ચનું એક બિંદુ દેખાય છે, પરંતુ જ્યારે એને લાઈટ બંધ કરી, અત્યારે આપણે અહીંયા જોઈએ તો એક ટોર્ચનું બિંદુ દેખાય છે, પરંતુ જ્યારે એની ઉપર ડસ્ટર વડે આ રીતે રચકણો ફેંકવામાં આવે તો આપણે સીધી એક રેખાની અંદર આખી લાઈન જોઈ શકીએ છીએ, જે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને તે કિરણ સ્વરૂપે આપણને જોવા મળે છે, એ જાણી શકીએ છીએ. ચાલુ કરો. પાઠ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એનો બીજો પ્રયોગ. અહીંયા એક મીણબત્તી લીધી છે અને આ એક સીધી પાઇપ લીધી છે. આ પાઇપ દ્વારા જો આમ મીણબત્તી જોવામાં આવે તો આપણે સીધી એની જ્યોત જોઈ શકીએ છીએ, પરંતુ જો એ પાઇપ થોડી વળેલી, થોડી બેન્ડ હોય તો એ આપણે જોઈ શકતા નથી. અહીંયા એ પ્રયોગ આપણને હાર્દિકભાઈ પણ જોઈને કરીને બતાવશે. આવો હાર્દિકભાઈ, તો તમને મીણબત્તી સીધી દેખાય છે? હા. હવે જો હું અહીંયાથી વાળી દઉં, હવે જુઓ, દેખાય છે? નથી દેખાતી. એનું કારણ એ છે કે જે મીણબત્તીની જ્યોતમાંથી જે પ્રકાશ આવે છે એ આ પાઇપ દ્વારા આપણી આંખ સુધી પહોંચે છે, પરંતુ જો પાઇપને વાળી દેવામાં આવે તો એ પહોંચી શકતો નથી. થેન્ક યુ.